જોવા જઈએ તો આજે રાષ્ટ્રીય બેરોજગાર દિવસના નામે ટ્રેન્ડિંગમાં તમે ટ્વિટરમાં જો તો તમામ જે બેરોજગાર યુવાનો છે એ લોકોએ કોમન હેશટેગ સાથે બધી લાગણીઓ, માંગણીઓ, વેદનાઓ બધી જ વસ્તુઓ રજૂ કરી છે. કેમ કે જોવા જઈએ તો અત્યારે બેરોજગારીનો દર દિવસે ને દિવસે વધતો જાય છે. ઘટાડવો જોઈએ. દર વર્ષે આપણા મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન સાહેબ હોય દર વખતે એમ કહેતા હોય કે અમે આટલા 2 કરોડ ને યુવાનોને અમે રોજગારી આપીશું, પણ માત્ર ને માત્ર એ વાયદાઓ જ થાય છે. એ વાયદાઓ ક્યારે પૂરા નથી થતા, માત્ર જાહેરાત જ કરવામાં આવે છે. ભૂતકાળમાં પણ ઘણા એવા બજેટો હોય કે ઘણા એવા આંકડાઓ હોય કે જે રજૂ કરવામાં આવે છે, પરંતુ એ વાસ્તવિક ધરાધર જમીન ઉપર તમે જોવા જાઓ તો ક્યાંય એનું અમલીકરણ સંપૂર્ણપણે 100% થતું નથી. ભૂતકાળમાં ગયા વર્ષનું અને આ વર્ષનું શિક્ષણ વિભાગનું તમે જોવા જાઓ, ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે જો કોઈ બજેટ ફાળવવામાં આવતું હોય તો એ છે શિક્ષણ વિભાગમાં. 43,651 કરોડ એક વર્ષ દિવસનું ગુજરાતનું ખાલી બજેટ હતું, પણ ક્યાં વપરાણું એના નામે મીંડું. શિક્ષકોની ભરતી કરવાની વાત કરે છે કે અમે એટલી શિક્ષકોની ભરતી કરીશું, એ માત્ર વાયદાઓ જ આપે છે, માત્ર તાઇફાઓ જ આપે છે. જોવા જઈએ તો માત્ર ને માત્ર ઉમેદવારોને લટકાવવામાં, ભરમાવામાં અને ભટકાવવામાં જ આવે છે. આવું અમારે એટલા માટે કહેવું પડે છે, અમે મુખ્યમંત્રી હોય કે શિક્ષણ મંત્રી હોય ખૂબ જ સારી, સંવેદન અને મૃદુ, મક્કમ, લાગણીશીલ સરકાર છીએ, પરંતુ એની કોઈક લિમિટ હોય. દર વખતે માત્ર તારીખ પર તારીખ, વાયદા પર વાયદાઓ, માત્ર લોલીપોપ જ આપવામાં આવે છે. આજે પણ 17 સપ્ટેમ્બર માનનીય વડાપ્રધાન સાહેબનો બર્થડે હતો. અમે શિક્ષક દિનના દિવસે કીધું હતું કે જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે 17 સપ્ટેમ્બર અમે ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં આંદોલન કરીશું. એના ભાગરૂપે શિક્ષણ મંત્રીએ કંઈક ને કંઈક એવી તારીખ આપી કે તમારા 11-12 ફોર્મ છે અમે 25 તારીખે ભરીશું. એટલે અમે આજે ગાંધીનગરના ચોકમાં અમે ભેગા થવાના હતા, પણ અમે રદ રાખ્યું. કેમ કે ફરીથી એક નવી તારીખ આપી છે કે 25 તારીખે ફોર્મ ભરાય છે કે નહીં એ જોવાનું રહ્યું. હવે જોતા તો નથી લાગતું, પણ કંઈક ને કંઈક ઉમેદવારોને એવું લાગે છે કે ના સરકાર તો ખૂબ જ ભોળી છે અને સરકાર ઉપર ભરોસો કરવો પડે. પણ એ ઉમેદવારોને પણ હું કહું છું કે ભાઈ મેં છેલ્લા 1.5 વર્ષથી ખૂબ જ આ સિસ્ટમ અને સરકાર સાથે નાતો જોડાયેલો છે. અને જોવા જઈએ તો ભૂતકાળમાં ઘણી એવી તારીખો હતી. અમે જ્યારે 21/11 આંદોલન કર્યું હતું ત્યારે 22/11 2750 પરિપત્ર આવ્યો હતો. એ પરિપત્ર 2750 પૂરું કરવાનો તો એ પણ તારીખ છે ખોટી પડી. ત્યારબાદ એ લોકો એમ કીધું હતું દર 15 જૂને અમે કાયમી શિક્ષકની ભરતી કરીશું. દર 15 જૂને તારીખ જતી રહી. ત્યારે 18 જૂને અમે શિક્ષણ મંત્રીને યાદ દેવડાવવા ગયા કે ભાઈ 18 જૂન આવી ગઈ, તમે 15 જૂનનો વાયદો શું? તો 18 જૂને આંદોલન થયું. 19 જૂને કેબિનેટની બેઠક બેઠી, 7,500ની જાહેરાત કરી. ત્યારબાદ 7મા મહિનાની 4th તારીખે પણ એ લોકોએ 24,700ની જાહેરાત કરી કે 1 સપ્ટેમ્બરે તમારા ફોર્મ ભરાઈ જશે 11-12ના. એ તારીખ જતી રહી. 5 સપ્ટેમ્બરે અમે રાહ જોઈ, 5 સપ્ટેમ્બર જતી રહી. આજે 17 સપ્ટેમ્બર આવી, આ પણ જતી રહેશે. 25 સપ્ટેમ્બર આવશે, એ પણ હું તમને BS9ના માધ્યમથી હું તમને જણાવી દઉં. ઉમેદવારોને પણ કહી દઉં છું કે 25 સપ્ટેમ્બરે હજુ પણ મને એવું આ શંકા લાગે છે કે હજુ પણ ફોર્મની તારીખ નહીં આ લોકો આપશે ને તો એ લોકો માત્ર એમ કહેશે કે અમે આટલા દિવસની વચ્ચે તમારા ફોર્મ ભરાઈશું, એટલે હજી અમને પાછળ લઈ જશે. સર, દીકરી તરીકેની વાત કરીને તો એ વાત પહેલા કહી દઉં કે ખરેખર એક દીકરી તરીકે અમને બહુ અઘરું પડે છે. એક વહુ તરીકે, એક દીકરી તરીકે અને એક મા તરીકે અમે જ્યારે અમારી ભૂમિકામાં છીએ. અને પછી સર, મારું BEd તો મેં મારા મેરેજ પછી કર્યું છે. એવી રીતે ઘણી બધી બહેનો હશે કે જે આફ્ટર મેરેજ પણ સ્ટ્રગલ કરતી હોય છે. તો ઘણી બધી એવી દીકરીઓ છે, એ પ્રતિનિધિ સ્વરૂપ હું આજે અહીંયા બોલું છું કે ઘણી એવી છોકરીઓ છે કે જે પોતાના દીકરા સાથે, પોતાના ફેમિલી સાથે રહીને આ સ્ટ્રગલમાં જ્યારે ઉતરે છે ને, બહુ જ અઘરું પડે છે. પરીક્ષા પાસ કરવાની, પરીક્ષા આવે ને ત્યારે એ લોકોને સાથે લઈને ચાલવાનું, બધા સાથે તાલમેલ બેસાડવાનો અને પછી પરીક્ષા પાસ કરવાની. પરીક્ષા પાસ થઈ જાય ને પછી રાહ જોવાની કે ક્યારે ભરતી આવશે, એના માટે આવેદન આપવાના, રજૂઆત કરવાની. તો પણ સરકાર ન સાંભળે તો પછી આંદોલન માટે આપવાનું અને રોડ પર ધસડાવવાનું. અને એ અમારું આખું પરિવાર જોવે, આખો સમાજ જોવે. કેટલું ખરાબ લાગે એ લોકોને કે આજે અમારી છોકરી પોતાના હક અને લડાઈ માટે જ્યારે જાય છે ત્યારે સરકાર પોલીસને આગળ કરી દે છે અને અમને રોડ પર ઢસડવામાં આવે છે. અમારી શું ભૂલ કે અમે સ્વપ્ન જોયું એક શિક્ષક બનવાનું, એક રોજગાર મેળવવા માટેનું અમે સ્વપ્ન જોયું કે અમારા મા બાપે અમને આટલા ભણાયા છે તો અમારે કંઈક મેળવવું છે, અમારે પોતાની જગ્યા બનાવવી છે, સમાજમાં અમારું નામ રોશન કરવું છે, અમારા મા બાપના સપનાને સાકાર કરવા છે. એ જે સ્વપ્નો અમે જોયા એ અમારી ભૂલ થઈ ગઈ. અમને ઘણી વાર એવું લાગે છે કે એક વાર જઈએ એટલે બીજી તારીખ,
ફરી મળવા જઈએ કે સર તમે 15 જૂનનો વાયદો કર્યો તો એનું શું, એટલે ફરી નવી તારીખ આપી દે. એટલે વારંવાર જ્યારે પણ જઈએ ને મીઠી વાતો કરીને અમને પાછા મોકલી દેવામાં આવે. તો આજે આ માધ્યમથી હું કહેવા માંગુ છું, જો એ સાંભળતા હોય તો, કે અમારી સાથે જે તમે આ લાગણી સાથે રમો છો ને, એ અમારી સાથે રમવાનું બંધ કરો. એકવાર અમે જે છીએ ને એ તમારી દીકરીને અમારી જગ્યા પર મૂકીને જુઓ. તમારી દીકરીના જે સ્વપ્ન છે ને એ અમારા સ્વપ્ન સાથે તાલ કરી જુઓ, તો તમને ખબર પડશે કે અમારા એ સ્વપ્નની કિંમત શું છે. અને તમે જે તારીખો આપી છે ને તારીખ પર ખરેખર ખરા ઉતરી અને એ તમારા વચન પર ખરા ઉતરી અને એ તારીખો પર ભરતી તમારી જે પણ 24,700 ની તમે વાત કરી છે ને એ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરો. હા, જોવા જઈએ તો અમારું તો સંગઠન એટલા માટે મજબૂત કેમ કે દરેક પીડિત એકબીજાની વાત સમજતો હોય. બાજુવાળાની ત્યાં ચોરી થઈ હોય અને તમે જો એની પાસે જાઓ કે ભાઈ શું થયું તમારી ઘરે, તો બાજુવાળા તમારી ત્યાં આવે. હવે અમારા ટેટટાટના સમર્થનમાં ફોરેસ્ટ વાળા મિત્રો અમને સાથ આપેલો, એટલે જયારે પણ ફોરેસ્ટ નું સમર્થન હોય છે તો ટેટટાટ વાળા હંમેશા ઉભા હશે. અને હું ભાઈ મારી વાત કરું તો ગાંધીનગરમાં છેલ્લા 3 વર્ષથી હું, જેમ ભાઈએ કીધું ને ગૌરવભાઈએ કે ભાઈ વ્યાજમાં પૈસા લઈને તૈયારી કરતા હોય, તો સેમ પદ્ધતિ મારી જ છે. બુક લેવા માટે પૈસા પણ ક્યારેક હોતા નથી. અને ગાંધીનગરના યુવાના જે 5 રૂપિયાના સેવ મમરા ખાઈને પણ બપોરે લાઇબ્રેરીમાં વાંચતો હોય છે, એક ટાઈમ ખાવ છે, તેમ છતાં પણ ભાઈ ભરતી ન થતી હોય. એટલે યુવાન છે એ શિક્ષિત હોવા છતાં પણ આંદોલનના માર્ગે દોરાય છે એનું કારણ સરકાર જ છે. ઉમેદવારોને આંદોલનકારી બનવું નથી, પણ સરકાર એને મજબૂર કરી દે છે કે તમે આંદોલનકારી બનો, તમે ઉગ્ર બનો. અને આ સરકારની એક સ્પષ્ટ નીતિ રહી છે કે કોઈ પણ પરીક્ષામાં તમારે સરકારી ખાતામાં દાખલ થવું હોય તો સૌથી પહેલા પ્રિલિમ આપો, ત્યારબાદ મેન્સ આપો, અને ત્યારબાદ તમે જો આંદોલનમાં પાસ થઈ શકો સારી રીતે, એ પણ તમારામાં રોડ પર ઢસડાવવાની, ગલોટિયા તમારામાં ખવડાવવાની, પોલીસ સામે બાદ ભીડવાની, બાંય ચડાવવાની હોય તો જ તમે પાસ થઈ શકો. આવી રીતે કઈ સિસ્ટમ? છેલ્લા 1.5 વર્ષથી અમે આંદોલન કરીએ છીએ, તેમ છતાં પણ હજુ અમારું નિવારણ આવ્યું નથી અને હજુ પણ ક્યારે આવશે એનું કોઈ નક્કી નથી. અને હું મારી વાત કરું તો મારે ટેટટાટ પણ પાસ છે, ફોરેસ્ટ પણ મારે પાસ છે અને સીસી પણ પાસ છે, પરંતુ ટેટટાટની અંદર જગ્યા વધારો પણ થવો જોઈએ અને વય મર્યાદા જે વ્યક્તિઓની તલાટીમાં બી, હા, આંદોલન પણ મેં પાસ કરી લીધું છે 1.5 વર્ષનું. હજી જો આ લોકોનો ગણતરી હશે કે 2 વર્ષ લાંબુ પાસ કરવું પડે તો હું એ પણ તૈયારીમાં છું. અને હવે અમારી લિમિટ જે આવે એ પિકઅપ પોઈન્ટ સુધી અમે પહોંચી ગયા છે. જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે ફરીથી ગાંધીનગરની અંદર ફોરેસ્ટ વાળા હોય, ટેટટાટ વાળા હોય કે સીસી વાળા હોય, અમે એક ન્યાય ચળવળ અમે કાઢીશું. આ અમારી આગામી રણનીતિ છે. જો 25/11 ઉચ્ચતર માધ્યમિકના અમારા ફોર્મ જાહેર નહીં કરવામાં આવે, પોર્ટલ ઓપન નહીં કરવામાં આવે, તો અમે ફોરેસ્ટ હોય કે સીસી હોય કે કોઈ પણ ઉમેદવાર જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોય એની સાથે રહી અને અમે ખભોથી ખભો 25/11 ઉચ્ચતર માધ્યમિકના અમારા ફોર્મ જાહેર નહીં કરવામાં આવે, પોર્ટલ ઓપન નહીં કરવામાં આવે, તો અમે ફોરેસ્ટ હોય કે સીસી હોય કે કોઈ પણ ઉમેદવાર જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોય એની સાથે રહી અને અમે ખભોથી ખભો મિલાવીને અમે ન્યાય ચળવળ અમે ગાંધીનગરથી લઈ અને અમદાવાદ સુધી કાઢવાની અમારી તૈયારી છે. હવે સરકારે નક્કી કરવાનું છે કે અમને શાળામાં હાજર કરવા છે કે સંસદમાં. અમે આજે આંદોલન કરીને થાકી ગયા છે. આંદોલનનું જે અમે એક એકેડેમી ખોલી શકીએ ને એટલા અમે વેલ સેટ અમે થઈ ગયા છીએ. તમે જે સ્ક્રીન ઉપર વિડીયો જોશો ને મારો જ છે. અમે ગઈ જે 18 જૂને અમે આંદોલન કરેલું ત્યારે અમને આખા ગોળ ગોળ મહિલાઓને જો આ પિંક ડ્રેસની અંદર બેનને પણ ગલોટિયા આ રીતે ખવડાવીને એમને ઢસડવામાં આવ્યા હતા. આ પોલીસ નથી કરતી, પરંતુ પોલીસને ઉપરથી કરાવવામાં આવે છે. પોલીસ નો આમાં કોઈ જ વાંક નથી. પોલીસ પ્રશાસન ખૂબ સારું છે, પણ એ લોકોને તો શું હોય, ચીઠીના ચાકર ઉપરથી કે એટલું જ કરવામાં આવે. એટલે અમારી માંગણી એક જ છે કે ટેટટાટની અંદર જે 25/11 ફોર્મ ભરવાના છે ફોર્મ ભરવામાં આવે, વયમર્યાદાનો પ્રશ્ન દૂર થાય અને જગ્યા વધારો કરવામાં આવે અને ફોરેસ્ટના ઉમેદવારો છે એમનો પણ છે કે ઓપન ફોર ઓલ PDF જાહેર કરવામાં આવે. બસ અમારી આટલી જ માંગણી છે.